ગોંડલમાં પાટીદાર મહિલા નેતા પર જીવલેણ હુમલો થયો છે. કારનો કાચ ફોડી પથ્થરમારો કરવામાં આવ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ ને હું છું તમારી સાથે મહેશ. રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જ્યાં પાટીદાર મહિલા નેતા જિગીસા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલાઓના ટોળાએ તેમની કારને ઘેરી પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારનો કાચ તૂટી ગયો અને તેઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક વિસ્તારમાં જિગીસા પટેલ સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવા પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક વાતાવરણ તંગ બન્યું અને 4 થી 5 મહિલાઓ તેમજ કેટલાક પુરુષોએ તેમની કારને ઘેરી લીધી હતી. એક મહિલાએ મોટો પથ્થર મારી કારનો કાચ ફોડી નાખ્યો હતો. બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બનતા ડ્રાઈવરે તરત કાર આગળ ઘપાવી સ્થળ છોડ્યું હતું. ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ, તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લીએ જો પાણા લીધા બધા, કઈ વાંધો નહીં. તોડી નાખે લાગશે આપણને ના, પણ બીજું કઈ નહીં. લીવર માર દઉં ભાઈ, નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછળ પાણા અહીંથી નીકળી જાય ગાડી. પોલીસ સ્ટેશન હુમલા પાછળનું વ્યક્તિગત વિવાદ છે કે રાજકીય કારણ, તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. તમારા મંતવ્યો અમને જણાવશો કમેન્ટ બોક્સમાં, અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.